આસાવળી કોક કાંઈક કે એટલે તમને સરકામણા લાગી જાય છે. ડોબી નાવ ખાડીઓ પહેરી પહેરીને વિડીયા બનાવતા ને તમને ગામે ભગવાન બનાવી દીધા એટલે હું કઈ કોકની મિલકત હડફી લેવાની કોને ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી જેમ હું કાંડ કર્યા છે એટલે આપણને ખબર પડે ને કે આપણે ભગવાન બનવી છે. હવે ભાઈઓ અત્યારે ખજૂરભાઈ છે એ ચર્ચામાં આવ્યા છે કારણ કે પોતાનું બ્રેન્ડ એવું અન્નપૂર્ણ સિંગતેલ છે. તમને લોકોને ખબર છે કે તેના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે તેને ટાર્ગેટ કરીને કહી રહ્યા છે કે આ તમારો ધંધો છે, લોકોને છેતર્યા છે. હવે ભાઈઓ શું છે પૂરી માહિતી આ વિડીયોમાં તમને આગળ બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી. હવે તમને બધા લોકોને ખબર છે કે ખજૂરભાઈનું નામ ગુજરાતની અંદર કેટલું સારું એવું છે. પોતે મિત્રો વાત કરી તો ગરીબોના 300 થી 400 જેટલા ઘર બનાવ્યા છે. પોતે મિત્રો વાત કરી તો લોકોને સપોર્ટ કરે છે અને પૈસાઓ આપે છે. પરંતુ ભાઈઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે એ ખજૂરભાઈને બદનામ કરી રહ્યા છે. કારણ કે મિત્રો વાત કરી તો ખજૂરભાઈ છે તમને લોકોને ખબર છે કે અત્યારે શહેરમાં જઈને પોતાનું બ્રેન્ડ એવું અન્નપૂર્ણ સિંગતેલ છે એનું પ્રમોશન કરી રહ્યા છે. પરંતુ મિત્રો વાત કરીએ ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે તે આ બધો ધંધો ચાલી રહ્યો છે. અત્યારે મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે તમે જે આગળ વિડીયો જોઈ ને તે પણ બેન ખુલ્લેઆમ ખજૂરભાઈને કહી રહ્યા છે. હવે ભાઈ એ વિડીયોની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ તો કરતા નથી, પરંતુ ભાઈઓ જે રીતે તે બેન કહી રહ્યા છે એ મિત્રો ઘણા બધા લોકોને હાસું લાગશે અને ઘણા બધા લોકોને ખોટું લાગશે. કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો ખજૂરભાઈને ભગવાન માને છે તો ઘણા બધા નથી માનતા. હવે ભાઈ આના વિશે તમારું શું કહેવું છે? ખાસ કરીને જે રીતે આ ઘટના જે મિત્રો વાત કરીએ તો ઘટી રહી છે ને, જે મિત્રો વિવાદ ચાલી રહ્યો છે ને, આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈએ બધાની સામે આવીને કહેવું પડે, કહેવું જોઈએ કે હું આટલા પૈસા કમાવું છું ને આ બધા જ પૈસાઓ હું એમ કહેતો ગરીબોને દાન કરવાનો છું. હવે ભાઈઓ વાત કરીએ તો ખજૂરભાઈનું પોતાનું સિંગતેલ એવું અન્નપૂર્ણ સિંગતેલ છે ને એ અત્યારે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. જેની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર 95% આ તેલ ખરીદી રહ્યા છે. હવે આના સૌથી મોટો નફો તો ભાઈ ખજૂરભાઈને જ છે ને. આપણા વિડીયોમાં જે પણ બોલ્યા છે ને બધું જ મિત્રો વાત કીધો સાસુ બોલ્યા છે. આપણે ખજૂરભાઈને દિલથી ભગવાન માનીએ છીએ, સપોર્ટ પણ કરીએ છીએ. પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા લોકો છે વિરોધ કરી રહ્યા છે. આપણે વિરોધ કરતા નથી, આપણે તો ભાઈ દિલથી ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.